પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા શિવપુરીમાં ચાલી રહી છે। હાલમાં જ તેમને પંજાબમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી। બાગેશ્વર સરકારે આના પર કહ્યું કે જૂથના નેતા કેટલાક પરવણાજી હતા જેમણે ધમકીઓ આપી હતી। તેઓ અમારી વાતને અર્થહીન સમજી ગયા, અર્થનો અનર્થ કરી ગયા। અમે ઉત્તર પ્રદેશમાં સંભલ જામા મસ્જિદ વિશે વાત કરી હતી। એએસઆઈ સર્વેમાં મળેલા હરિહર મંદિરના પ્રાચીન શિલાલેખોના ઇતિહાસ અંગે અમે નિવેદન આપ્યું હતું। કોર્ટના આદેશ પછી આપણે બધા સંતો ત્યાં જઈને જીવ અર્પણ કરીશું તેવું કહ્યું હતું। ધમકી પર બાગેશ્વર સરકારે કહ્યું કે પરવણાજીએ તેનો અર્થ ગેરસમજ કરી નાખ્યો છે। સરદાર અને શીખ આપણા ભાઈઓ છે, તેઓ અમારો પરિવાર છે। અમે તેમના દુરુપયોગ અને તાળીઓ પણ સ્વીકારીએ છીએ। અમે તેમની ધમકીઓ અને પ્રેમને પણ સ્વીકારીએ છીએ। તેમને સમજવામાં ભૂલ હતી। અમે નથી ઈચ્છતા કે હિન્દુ અને શીખ અલગ પડે। હરમંદિર સાહિબ પ્રત્યે અમારી પોતાની વફાદારી છે। અમને શીખ ગુરુદ્વારાઓમાં પણ શ્રદ્ધા છે અને શીખ ગુરુઓમાં પણ અમે શ્રદ્ધા રાખીએ છીએ। આપણે સપનામાં પણ એવું વિચારી નથી શકતા અને વિચારી પણ ના શકીએ